હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અમે અંબાજી પહોંચી ગયા, મસ્ત દર્શન કરી લીધા અને અંદર તો ફોન લઈ જવા ના દે. હું તમને ધજાના દર્શન કરાવું. જો અહીંયા ધજા લઈને જાય છે, માતાજીનો ગરબો લઈ જાય છે. જો બોલ મારી અંબે, જય જય અંબે. દર્શન કર્યા મસ્ત માતાજીના. અંદર તો ફોન કોઈ કેમેરો અલાઉડ નથી, પણ તોય એવું છે અમુક લોકો પાછળથી જાય ને, એ લોકો મતલબ ફોન લઈને ને બધું જાય છે. મસ્ત ફાફડા ને ખમણ ને પૌવા ખાધા, નાસ્તો કર્યો અને હવે અહીંયાથી અમે લોકો જઈએ છીએ ગબ્બર. હવે ત્યાં માતાજીના દર્શન કરશું. ત્યાં તો કોઈ એવું છે નહીં કે આપણે લઈ નહીં જવા દેતા કે એવું કોઈ. ત્યાં અમે દર્શન કરાવશું મસ્ત માતાજીના દીવાના. અને ત્યાં હવન ચાલુ છે અને પપ્પાને ત્યાં ઓળખે છે એટલે અમે સીધા ત્યાં જશું. અહીંયા અમે કોઈ લાઈનમાં ઉભરા ને એવું કંઈ હતું ને એટલે સારું હતું. મસ્ત સીધા પપ્પા જો ફોનમાં ને. પપ્પા જય શ્રી કૃષ્ણ. શાકંભરી નવરાત્રી હમણાં આવશે આ મહિનામાં. આ મહિનામાં અત્યારે બધા આ મહિનામાં બધા ભક્તો દર્શન કરવા આવે, ધજા ચડાવે, ગરબો લઈને આવે. કોઈ એટલી બધી ટ્રાફિક નહોતી, પણ આજે રવિવાર ને એટલે અમુક ને રવિવાર ભરવાના હોય. અમુક બધા ક્યાંથી બહુ દૂર દૂરથી બધા માતાજીને દર્શન કરવા આવે. એમપી જેને મતલબ જે માનતા હોય એ બધા આવે અહીંયા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો અમે દર્શન કરી લીધા ને હવે અમે ગબ્બર જવાના રોપવેમાં. અહીંયા જો અમે અહીંયા ફાફડા ખાધા, મસ્ત ફાફડા પૌવા ને બધું મસ્ત હતું. ચલો જય જો માતાજી થોડોક અમાથી દેખાય છે નોર્મલ. તો અહીંયાથી ગબ્બર છે 3 કિલોમીટર જ છે. પાલનપુર, આબુ રોડ, માઉન્ટ આબુ જવું હોય તો 50 કિલોમીટર છે. પણ માઉન્ટ આબુ તો અમે જવાના નહીં, અમે જવાના રણુજા. રામદેવ પીરનો બોલાવો આવ્યો છે. શું કેવું રવિ? ક્યારના બોલાવે છે અમને. ત્યાંથી ગબ્બર દેખાય છે મસ્ત. વાવ, કેટલો મસ્ત દેખાય છે રવિ. આજે વાતાવરણ સારું છે, ધુમ્મસ વાળું ને એવું નથી, એકદમ ખુલ્લું છે. જો મારી માં પહોંચી ગયા. હવે અહીંયા અમે પાર્કિંગ કરી દઈએ. ગાઈસ જો અહીંયાથી ટિકિટ લેવાની છે રોપવે ની. રોપવે એટલે ઉડન ખટોલા. સવારે 7 વાગે ચાલુ થાય તે સાંજના 7 વાગ્યા સુધી હોય. ચેકિંગ કરે, સિક્યુરિટી ચેકિંગ. ઓ માય ગોડ, કેટલી લાંબી લાઈન છે. ઊભા રહીએ લાઈનમાં. આવે અમારો વારો આવશે ત્યારે જોવાનું. માસીઓનું ગ્રુપ આવ્યું છે આખું અને એ લોકો હમણાં ટિકિટ પાડી દીધી. હવે ટિકિટ વધે છે. ગાઈસ બેહી ગયા છીએ અમે. મમ્મી ને લોકો ગયા. ચાલો જો આ બધા બેસીને દર્શન કરીને આવે છે અને અમે જઈએ છીએ. નીચે એક નંબર દેખાય. જો અહીંયાથી જે બી ચડીને આવે ને, અહીંયાથી આ રસ્તો બંધ છે. હજી મસ્ત પગથિયા બનાવે છે. અહીંયાથી મંદિર જવાનો રસ્તો છે. ગાઈસ આ છોકરીઓ છે ને મસ્ત માતાજીનું સ્વરૂપ લઈને જો કેવી રીતે પૂછા કરે. કેટલું સરસ ગાય છે. અંબેમાં તમને કેમ કરી ભૂલાય.
બહુ મસ્ત ગાય છે મસ્ત ગાય. બધા બાંધી દો ચલો ફટાફટ મેં બાંધી દીધી જો મસ્ત લાગે છે ને વાવ આપણે વૈષ્ણોદેવી જઈએ ને ત્યારે આવું બાંધે વૈષ્ણોદેવી આવવાનું અહીંયા હવન ચાલુ છે પપ્પાએ છે ને અહીંયા મહારાજ છે ને એને ફોન કરી દીધો હતો આજે છે ને સન્ડે છે ને રવિવાર છે એટલે બધા રવિવાર ભરવાના હોય ને તો આજે થોડી ટ્રાફિક છે બાકી અમે કેટલી બધી વખત આવ્યા છે કોઈ વાર ટ્રાફિક નહીં રહે ને રવિ લાઈન નહીં હોય આ લોકો જબ્બર ગીત ગાય છે મસ્ત જો આ માતાજીની જ્યોત ચાલુ છે જય માતાજી અહીંયા યજ્ઞ કર્યો છે મંદિરમાં જઉં છું ડેલી. મંદિરે મસ્ત દર્શન કરી દીધા અને હવે અમે નીચે ઉતરી ગયા છે ગાઈઝ અમે અહીંયા સોડા પીવાના આવે જો સોડા બનાવે છે લીંબુ બે લો ગાઈઝ તો ફાઇનલી અમે દર્શન કરીને અંબાજીના ગબ્બરના હવે અમે નીકળી ગયા છીએ રણુજા જવા માટે જો માઉન્ટ આબુ જયપુર આબુ રોડ રાજસ્થાનમાં અહીંયાથી છે રાજસ્થાનમાં તમારું હાર્દિક સ્વાગત છે બટન એવું કહીએ બસ હવે ગાય ભૂખે લાગી તો કશે ખારું મસ્ત કાઠિયાવાડી હરખું સાદું ભોજન હોય ત્યાં ઈચ્છા છે અને પપ્પાને એટલી ભૂખ લાગી છે ને પપ્પા હા ગાય તો જો અહીંયા આબુ ઢાબા લખ્યું છે એમાં અમારે બપોરનું ખાવાનું છે કપડાં ચેન્જ કેમ કે બહુ ગરમી થાય ને એમાં આમાં કમ્ફર્ટેબલ થઈએ કે હવે અમારે જવાનું છે રણુજા તો અહીંયાથી અમારે 10 કલાક બેસવાનું છે તો આરામથી બેસીએ કન્ફ્યુઝ થવાય એવું છે કેમ કે બહુ ખતરનાક છે તો ખાવું છે કાઠિયાવાડી બી છે હા કાઠિયાવાડી ગાઈઝ અમારું સેવ ટમેટા છે કે પનીર ભુરજી પનીર તુફાની છે આઈ થિંક પનીર તુફાની આવી ગયું જો આ સેવ ટમેટા આ મગ પપ્પાનો અને રોટલી છાશ આવે છે તો ચલો ભાઈ અમને તો બહુ ખતરનાક ભૂખ લાગી છે તો હવે અમે ખાઈ લઈશું ગાઈસ તો અમે મસ્ત જમી લીધું સેવ ટમેટાનું શાક પનીર તુફાની શું હતું પનીર તુફાની સેવ ટમેટા મગ મસાલા છાશ પાપડ મસ્ત ખાઈ લીધું અને હવે આવે છે ઊંઘ હવે એવું કીધું છે 2-3 કલાક સુધી ગાડી ઊભી ને જેને જ્યાં 2-3 ની 200 કિલોમીટર સુધી ગાડી ઊભી 200 કિલોમીટર अच्छी જ વાત નહીં યાર ભાઈ ગાડી ખેંચો ને કેમ નમ બસ પર ખાલી હાઈવે ઉપર જ છે રણું જાજો અહીંયા ચા નાસ્તો કરીએ જો ખાટલા બટલા નાખ્યા છો તારે જો કુલડી વાળી ચા છે ને રવિ અને આપણે અહીંયા ખાટલામાં બેસીને ખાવાનું માતાજીની આરતી થાય છે ગાઈસ જો અમે ગમે ત્યાં જઈને પેટ્રોલ પંપ ઉપર અમારે આવી જાય અને અહીંયા અમે આવ્યા ને તો તરત જ આવી ગયો અને રવિ એની માટે બિસ્કિટ લીધું ને તેને તરત જ ખબર પડી ગઈ કે આ મારા હાટું બિસ્કિટ લેવા જાય છે પૂંછડી હલાવતું જો તો પૂંછડી કેવી હલાવે છે હલાય એક જો જો ગભરાય ને પૂંછડી નીચે એવું ગભરા નહીં અમે કશે નહીં અમે કઈ તને નહીં લઈ જવાના બિસ્કિટ આપશું ગાઈઝ આ જે મજા છે ને અહીંયા હોટલ હા અહીંયા બાજુમાં આદુવાળી કોફી જે લોકો નહીં ગમતી વિદેશમાં હશે આદુવાળી કોફી બરાબર અહીંયા મસ્ત ખાટલા પાથરા છે ને અહીંયા હાઈવે છે અને ટ્રક જાય છે ટન ટન કરતા આ ખાય છે પતી ગયું
ચલો બધાએ ચા પી લીધી. હું તો ચા પીતી નહીં, બધાએ પીધી ચા. હવે પાછા નોન સ્ટોપ ચલાવવાના, રણુજા પહોંચવાના. ગાઈસ તો હવે અમારે કેટલું 110 કિલોમીટર જેટલું બાકી છે હવે રણુજા પહોંચવા માટે. બસ થાકી ગયા, હવે ભૂખે લાગી છે, મસ્ત ફટાફટ પહોંચી જઈએ. ચા પીધી, પછી થોડીક વાર શું કર્યું, બસ થોડીક વાર નાનો એવો નેપ લીધો, ફોટા ટ્રાન્સફર કર્યા ને એવું બધું કર્યું. અને ગાઈસ આ લોકોનો બહુ ત્રાસ છે થોડો ગાડી વાળાનો. રાજસ્થાનમાં ને એમાં બહુ ખતરનાક છે આ લોકોનું. એવું ઇવન ગાડીઓ વાળા જ નહીં, બસ વાળા, ટ્રક વાળા થળા કરી નાખે. આપણને દેખાય જ ના. આ તો સારું, ચલો આપણે છે એવી લાઈટ, પણ હું એ લોકોને જેમ યુઝ નહીં કરતો, હું ખાલી અપરમાં યુઝ કરું. પણ વચમાં મને થોડીક ચૂકલી થઈ એટલે મેં ફોગ લેમ્પ ઉપર ગાડી ચલાવી ને બધી લાઈટ બંધ. જેવું કોઈ ખામે આવે જેવું સાટ કરીને મારી દેવાનું તલવાર. કેમ કે સ્ટ્રીટ લાઇટ નથી કશે. એ લોકો જોધપુરથી પણ જોધપુર થી, હા જોધપુર સુધી હારો મસ્ત તો છે. એક નંબર આવ્યું. એને એના પછી એ લોકો અહીંયા સ્ટ્રીટ લાઇટ નાખવી જોઈએ, કેમ કે આ નાઇટ ડ્રાઈવ વાળો અહીંયા ટ્રક નું એવું વધારે છે. બસ વાળો ખબર નહીં, ખતરનાક. જો આ જો બસ આવી જ રીતે બધા આવે છે. હવે જોઈએ આંતળા કરી નાખ્યું. છે પોકરણ 96 96 બાકી છે ભાઈ. પોકરણ 96. પપ્પા કે બોર્ડ નવું નખાવાનું. પપ્પા હમણાં કે મોદીને ખાલી એટલું કહેવાનું છે કે શું કરે અહીંયા વચ્ચે વચ્ચે ડિવાઈડર કરી નાખી એટલે LED આપણા મોઢા ઉપર ફોકસ ના કરે. હા એવું પપ્પાને કહેવાનું છે. જોઈ લે તો મેમ જો ગાઈસ મામા મેપ ચાર રસ્તા જતા રહે. મારો વાઈફાઈ કનેક્ટ નહીં થતું, ખબર નહીં શું પ્રોબ્લેમ થઈ ગયો છે. પાછળથી રચી. નવીન તરત ખબર પડી જાય, ના ના આ રસ્તો નથી, તું ખોટા રસ્તે ઉપર લાવી છો મને. મારું આમાં ધ્યાન હતું કેમેરામાં બ્લોક કરવામાં, અને આવું થઈ ગયું. નેટ નેટની પ્રોબ્લેમ.